હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ. અને તમને બધાને એમ થયું હશે કે આર્યનભાઈ કે દિવસના પ્રેન્ક નથી લઈ આવ્યા, એટલે આર્યનભાઈ પ્રેન્કમાંથી એમ કહેવાય કે સંન્યાસ લઈ લીધો, પણ એવું કાંઈ નથી. હું છું આ લગન કઈક મજા આવે ત્યારે પ્રેન્ક નાખે રાખીશ. અને આજે સડનલી એવો વિચાર આવ્યો કે કોલિંગ પ્રેન્ક કરીએ ફરી પાછો ચાલુ, અને જોઈએ કે હું થાય હું નહીં. લગભગ તો 99.80% તો કોઈ ફોન નહીં ઉપાડે. 4-5 નામ છે. જો એક નામ મારા કેમેરામેન ભાઈ પ્રીતભાઈ વગાસિયાનું છે, એક મારો એડિટર એટલે કે શ્યામ ભીમાણી, એક જે મારા દેવરૂબંધ છે જયલોજી હોય ઓલવેઝ મારી સાથે. આ 3 નામ છે. અને એક નામ છે એ પણ આમ કહેવાય કે મારો મિત્ર જ છે. એ ચારેયના નામની ચીઠ નાખવાની છે, અને એમાં જોઈએ કે કેનું નામ આવે. જેનું નામ આવશે એની ઉપર આજે આપણે આમ કહેવાય કે કોલિંગ પ્રેન્ક કરવાના છીએ. હા, તમે બધા બન્યા રહેજો, કારણ કે તમને બધાને મજા જ આવવાની છે. આર્યનભાઈ કાંઈક કોલ પ્રેન્ક કરવાના હોય એટલે કાંઈક એમાં નવીન હશે. તો શું ટોપિક છે શું નહીં તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. લગભગ કંઈક થાય, લગભગ કોક તો ફોન ઉપાડશે ને. 4 નામ છે એમાંથી જોઈએ પહેલા તો ચીઠ નાખીને જેનું નામ આવે તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફેમિલી, ચારેય નામની ચિઠ્ઠી ફેંકાઈ ગઈ છે. આમાંથી આપણે એક હવે સડનલી ચિઠ્ઠી ઉપાડવાની છે. આમાંથી કઈ ઉપાડવું? આ ઉપાડ લો. તો આને ખોલીએ હવે કોનું નામ છે. જેનું નામ હોય ભાઈ ગયા બલીનો બકરો બનવાના છે. આ ચિઠ્ઠી ખુલતી નથી એક તો. આમાં નામ આવ્યું છે આપણા ભાઈ એડિટર શ્યામભાઈ નું. હવે આપણે શ્યામભાઈ નામ કહેવાય તો આપણે હવે આમ કહેવાય કે શ્યામભાઈ ના જે બલીનો બકરો બનાવવાના છે. તો બીજો મોબાઈલ હાજર થઈ ગયો છે. આ મોબાઈલ હાજર થઈ ગયો છે આપણો જૂનો. તો એમાંથી આગળ આપણે એને કોલ કરીએ ને પછી મોજ મજા કરાવીએ તમને. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો મિત્રો, આપણે લગાડીએ શ્યામભાઈને ફોન. તો તમે બધા બન્યા રહ્યો. ફોન લાગી ગયો છે. શું લાગે મિત્રો, ઉપાડશે? રિંગ તો જાય છે, ઉપાડશે શું લાગે? ઉપાડ ઉપાડ, કે દિવસનો તને મેં બકરો નથી બનાવ્યો. ઉપાડ ફોન. નહીં ઉપાડે. ભાઈને ટેન્શન આવી ગયું છે ને એટલે ફોન નહીં ઉપડે લગભગ. શું થાય? ઉપર છે. ઉપાડ લે ફોન, ઉપાડ લે મારા કલેજા. આપે જે વ્યક્તિને કોલ. આ તો આપણે શ્યામભાઈ ઉપર પ્રેન્ક કરવા ગયા હતા અને મસ્તીનો પોપટ થઈ ગયું આપણું યાર. આજના બ્લોગમાં આમ કહેવાય કે બ્લોગમાં થઈ ગયું પોપટ. મસ્તીનું પોપટ થઈ ગયું યાર. કોક માથે પ્રેન્ક કરવા ગયા હતા ને આપણી માથે થઈ ગયું પોપટ. તો હવે આપણે આ બ્લોગને કાલે સવારે સીધો કન્ટિન્યુ કરશું. અત્યારે નાઇટમાં બ્લોગ ચાલુ કર્યો હતો. તમને બતાવી દો પાછળ પડતો અત્યારે દેખાતી હોય તો. આવું કંઈક નાઇટનો વ્યૂ છે. અત્યારે આપણે ક્યાંય જવાનું નહોતું એટલે એમ થયું. તો હવે મળીએ સીધા કાલ સવારે બ્લોગ કન્ટિન્યુ કરશું. તાર લગન આપો મને રજા. ગુડ નાઇટ. તો મળીએ સવારમાં વહેલા ગુડ મોર્નિંગમાં સનરાઈઝ સમયે. તો બન્યા રહ્યો બ્લોગ. ગુડ મોર્નિંગ ફેમિલી. તો આપણે થઈ ગયા છીએ રેડી અને આપણે હવે જવાનું છે. તમને બધાને ખબર છે એ તરફ જ, એટલે કે એઝ યુઝ્યુઅલની તરફ આપણી અડ્ડે, એટલે કે આપણા ઠેકાણે. જે આપણે એમ કહેવાય કે ઘરાક સમજાવીએ છીએ કોક દીપ એવી જગ્યાએ. બાકી તો આપણે વિડીયો વધારે બનાવીએ છીએ. આ તો તમને એન્ટરટેનમેન્ટ થાય એટલા માટે આપણે વિડીયો બનાવીએ. તો આપણે જવાનું છે ત્યાં. પણ આમ કહેવાય કે વાલી રાવ ટાઈટ તો બહુ પડે છે. તમારે કેવી પડે ટાઈટ? અમારે તો એમ કહેવાય કે હવે તો આમ 2-4 દિવસમાં માઇનસમાં વયું જાય એવું લાગે છે યાર. કારણ કે ઠંડી બહુ છે. આ કોટ આખો દી નથી નીકળતો. કાલના બ્લોગમાં તમે જોયું જ હશે કે કોટ આખો દી આખા બ્લોગમાં પહેરી જ રાખ્યો છે. બપોર જરાક કાઢ્યો તો 2-5 મિનિટ પૂરતો, તો એવું હતું. હા, તો હું કે વાલી લાવ છો, શરદી થઈ ગઈ છે મસ્તીની. તો કોઈ પાસે દેશી ઉપચાર હોય તો એ કમેન્ટમાં કરતા જજો, એટલે આપણે ઉપચાર ચાલુ કરી દઈએ. અવાજ થોડો ઓલો થાય છે. તો બંને બ્લોગમાં એક મસ્ત મજાની આગળ જતા કોમેડી થવાનું છે. કારણ કે આજે અવાજ મારો કદાચ આમ થઈ જવાનું છે. અવાજના એટલે કે રામ રમી જવાના છે જો. તો આવું થવાનું છે. તો બંને બ્લોગમાં આગળ જતા જોઈએ કે અવાજ કેવો ખુલે કે રામ રમી જાય અવાજના. તો બંને બ્લોગમાં. તો મારા વાલેરાવ તો આપણે આવ્યા છીએ જમવા માટે ઘેરે. આમ કહેવાય કે જમી પણ લીધું, પછી બ્લોગિંગની શરૂઆત કરી ફરી પાછી. અને અત્યારે આવ્યા છીએ ધાબા ઉપર, એટલે કે ટેરેસ ઉપર આટો મારવા. તડકો થોડો કહેવાય કે વિટામિન ડી ની અત્યારે ઉણપ હોય એટલે વિટામિન લેવા આવ્યા છીએ થોડુંક. અને મસ્ત મજાનો નજારો છે. ઠંડો ઠંડો પવન વાય છે. હજી પણ ટાઈટ આમ કહેવાય કે જાતી નથી.
અત્યારે વાગ્યા છે 1-1.5 જેવું થયું છે, તો એ જે એમ કહેવાય કે ઠંડી ઉઠતી જ નથી. આજે ઠંડી થોડીક વધારે છે. અને આવું હે ભાઈ, આજે થોડુંક બ્લોગમાં તમને કંટાળો આવશે, કારણ કે આજે કાંઈ એવું બધું ખાસ કન્ટેન્ટ છે નહીં, પણ છતાં એમ છે કે હવે 365 બ્લોગ બનાવવા જ છે, તો હું કામ આપણે હવે પાછી પાની કરીએ, બરોબર ને મિત્રો? સાચું હોય તો કમેન્ટમાં કહેજો કે યસ, બાકી ના પાડતો દેજો, રહેવા દેજો, આની અંદર મૂકી દો, આપણે ક્વાઇટ કરી નાખો. તો આપણે ક્વાઇટ પણ કરવા તૈયાર છીએ. જોઈએ હવે કે કાલે શું થશે. કાલે બ્લોગ આવે તો સમજી જાજો કે ક્વાઇટ નથી કર્યું, બાકી સમજી જાજો કે ક્વાઇટ કરીને એટલે કે મૂકી દીધું છે. લગભગ તો 99% તો મૂકશું ને. હવે ફરી પાછા આપણે જાશું દુકાને, કારણ કે હમણાં કઈ ત્યાં પણ કઈ એવું બધું ખાસ બતાવવા જેવું નથી, એટલા માટે કઈ ત્યાં પણ એવો બધો કઈ ખાસ બ્લોગ કન્ટિન્યુ થતો નથી. તો આવું છે ભાઈ. અને આ પાછળ દેખાય અમારું રંગીલું કેસર, વાલીરાવ, આ બાજુ દેખાય મારું રંગીલું કેસર. આવું હે ભાઈ. તો મળીએ આપણે હવે સીધા કાલના બ્લોગમાં, કારણ કે ઓલરેડી આ તમારી યાર વાતચીત કરવામાં રહી જાઉં છું. એમાં ટાઈમ ડ્યુરેશન ક્યારે પતી જાય એ મને નથી ખબર હતી. તો આવું હે ભાઈ. તો મળશું આપણે નવા બ્લોગ સાથે. તાલ લગન આપો મને રજા. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કોઈ નવા બ્લોગ સાથે.